નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રામ રાહુલ ઓમ એગ્રો સેન્ટર ધોકડવા। આજ રોજ એરીનો કંપનીનું પાક નિદર્શન કેન્દ્ર રાખેલું છે। તો આજે આપણે ખેડૂતના અરવિંદભાઈના મોઢેથી સાંભળીએ કે તમને એરીનો કંપનીની કઈ કઈ વેરાયટી આવી છે, કેવી લાગી છે, એ અમારા દર્શક મિત્રોને જણાવે। અરવિંદભાઈ, હા સાહેબ, હવે હું આ એરીનોનું 1 થી 2 વર્ષથી હું અને મારા ભાઈ કાંતિભાઈ બે વાવેતર કરીએ છીએ, બરોબર છે। ચોમાસું, ઉનાળું, શિયાળું, બરોબર છે। આમાં સારું ઉત્પાદન રહે છે। અમે આ વર્ષે આ ગોદાવરી વાવી છે, પછી ગયા વર્ષે અમે બોક્સર વાવી હતી, એમાં પણ સારું ઉત્પાદન રહ્યું। શિયાળામાં પછી અમે ઓતરા વાવી હતી, એમાં 30-35 મણનો વીઘો રહ્યો અમારે, અને આમાંય બહુ સારું ઉત્પાદન રહેશે આ વર્ષે એવું લાગે છે, અને ક્વોલિટી પણ સારી બને છે। થોડા સમયમાં સારો પાક લઈ લે છે અને સારા દાણા સારા દોડવા થઈ જાય છે, બરોબર છે। અને અમે હા, અને દાણાની ક્વોલિટી પણ બહુ સારી રહી છે। સફેદ દાણો રહે છે એકદમ, અને ગોળ દાણો રહે છે, બરોબર। એટલે દાણાની ક્વોલિટીમાં કંઈ ઘટતું નથી, અને અમે છેલ્લા 1-2 વર્ષથી વાવીએ છીએ, પણ અમને બહુ સારું રહે છે। ગોત્રા છે, બોક્સર છે, પછી આ નવી વેરાયટી આવી છે જે ગોદાવરી છે 115 એ છે, એટલે અમને આમાં બહુ સારું રહે છે। 35 થી 40 વીઘની અંદર અમે વીઘો લઈએ છીએ। તો આપણે બીજા જ ખેડૂતનો પણ આપણી અભિપ્રાય લઈએ છીએ। તો કાંતિભાઈ, તમે પણ તમારો અભિપ્રાય જણાવો। સાહેબ, એમાં શું છે, અમે 2 વર્ષથી આ એરીનો કંપનીમાં જોડાઈ ગયેલા છે એ બે ભાઈ, અને આ વેરાયટીમાં અમને બહુ સારું ઉત્પાદન મળ્યું। આપણે ગોદાવરી 115 અને એરીનોનું બોક્સર અને ઓતરા, ગઈ સાલ અમારે ઉનાળામાં ઓતરા હતી, અમારે વીઘે 32-33 મણ જેવું થયું છે, અને આ કંપની હારે બધા મિત્રોને કહું છું કે જોડાઈ ગયેલા રહી ગયું। તો નમસ્કાર દોસ્તો, મારું નામ વધુજી વેરાબડિયા, મારી જોડે ભૂપતભાઈ છે અમારા પાર્ટનર। તો દોસ્તો, આખું ખેડૂતનો સમૂહ છે જે કાયમી અમારી જોડે છેલ્લા 2 વર્ષથી કામ કરે છે। અમારું રેનો અને અરીનો ગ્રુપ છે એ કાયમી નવી વસ્તુ આપે છે। આપણે અરીનોના ઓતરાના અને બોક્સરના ઘણા બધા વિડીયો માર્કેટમાં ફરે છે, પણ નવું આપવું એ ખરેખર અમારી કંપનીની ખાસ વિશેષતા છે। તો આવતી સાલ માટે અમે ગોદાવરી 115 આપવા માંગીએ છીએ। હજુ સીડ પ્રોડક્શનમાં છે, અહીંયા અમે સીડ પ્રોડક્શન આપ્યું છે। તો ગોદાવરી 115ને સમજવું પડે કે એ અર્ધ વેલડી જાત છે, એટલે એને 18 થી 20ની જારીએ વાવવાનું છે। આપણે જેમ 66 નંબરના દાણા સફેદ કલરના થાય છે, અને એ આપણે જામનગર જિલ્લો અને રાજકોટ જિલ્લો વાવે છે, ભાવ ખૂબ સારા આવે છે। એ ટાઈપનો આનો સફેદ દાણો છે, 110-15 દિવસે પાકે છે, અને એક્સપોર્ટ માટે ખૂબ જ સારી ક્વોલિટીના દાણા છે। તો મિત્રો, 66 નંબર જે રીતે વવાય છે, પણ 66 નંબરની મર્યાદા એ છે કે એનું ઉત્પાદન સીમિત છે। આટલી 66 નંબરમાં આ રીતે ભરતી દાણાની થતી, પોપટાની થતી નથી। એની સામે આ ગોદાવરી જે વેરાયટી છે, આ જમીન બિલકુલ માણસો મીડિયમ છે। તમે જો અમે ધારમાં ઊભા છીએ, ધાર છે ચારી બાજુ, એ જમીનમાં ગોદાવરીમાં આટલો ફાલ છે। તો આ ગોદાવરીની જે ઉત્પાદન કેપેસિટી છે એ અમારી દ્રષ્ટિએ જે 66 નંબર 18 થી 22 મણની છે, તો આ 30 થી 35 મણ ઉત્પાદન થાય, કદાચ વધારે બી થાય સારા મેનેજમેન્ટમાં। તો આવતા દિવસોમાં આંધ્રમાં જે 66 નંબર આલે છે એની જગ્યાએ અમને 100% ખાતરી છે કે ધીરે ધીરે અમારી ગોદાવરી 115 નામની જે વેરાયટી છે, સફેદ દાણા છે, છેલ્લે સફેદ રહે છે, અને ઉત્પાદન કેપેસિટી સારી છે, બધી સિઝનમાં થાય છે। તો આ વેરાયટીઓ અમારી સારી છે। અહીંયા ઓતરા બી અમે બતાવેલી છે, અહીંયા અમે 39 આપણે બોક્સર બી બતાવેલી છે। બધી વેરાયટીથી જોઈ અને ખેડૂતો ખૂબ ખુશખુશાલ છે। ફરીથી આ રામભાઈ અને કાંતિભાઈ ને અરવિંદભાઈ અમારી સાથે જોડી અને અહીંયા અમારે ડુંગરાળ વિસ્તારમાં લાવ્યા છે। આ ઉનાથી અને ડેડાણથી વચ્ચેનો ભાગ છે, અહીંયા સિંહ સિવાય કોઈ આવતું નથી, તો એવી જગ્યાએ અમે આવ્યા છે। ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય જવાન।